તો અત્યારે ભાઈ માથા બાથા વળવા મીડા નેવરા થઈ ગયા તો માલના મોઢામાં જાય મારાના મોઢામાં જાય એને કરતા દી દેવા હાર પાણી પકે જો તો હું વીખી નાખી તમે કેવો માણસ છો કે ખબર ન પડતી એમ હો પણ મસ્ત લાગે લે લ્યો મફત ચા તું સો મફત છું શું કરે ટોળી સરાવ ટોળી હે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હવારમાં મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે અને અત્યારે ભાઈ જો ઘરનો વ્યૂ કંઈક મસ્ત આવો આવે છે અત્યારમાં થોડોક છે ને વરસાદ આવી ગયો કે એના લીધેથી છે ને મસ્ત બધું થઈ ગયું ઘણો રાતે ઘણો બધો વરસાદ આવી ગયો થોડોક નહીં લાટ બધો વરસાદ આવી ગયો અને આપણે જઈ ગોદી ભાભીને ઘેરે અને જો દાદાને ઘેરે ભાઈ જો હંસા ભાભી હલાવે છે હું હંસા ભાભી હેનું હરીકવાનું અત્યારે કોને હરીકવાનું બને હા લે બહુ મોંઘો હોય એમ કે મફત નલીને આવે તકલી અને અમે એમ કે પાછા કે બહુ મોંઘો હોય એમ તો ખાલી 100 રૂપિયા દીધા છે હા મફત નો જ હોય હા મફત જ હોય હા આમાં ગોદીને બેનું પાછા હરખ્યું સૌ બચી અત્યારે ભાઈ માથા બાથા વળવા મીડા નેવરા થઈ ગયા ખુશ કાઢે માથા મેં પછી આમાં ઘૂંચું નીકળે કે એ પાછા હે ભેગા કરીને પછી હે એના ઠામડા લે પાછા જો કેવા ઠામડા લે દેખાડો આવા ઠામડા બધા હે ને વાળ ના હે જો ભાઈ આવું હે ને પછી લે પાછા બધા નાનું બકાડ્યું જો ભાઈ આ વાળની ઘૂંસું નીકળે કે એ એનો ઉપયોગમાં લઈ લે લો વિચાર કરો હે તો હા ભાઈ તો આવું બધું લે વાળની ઘૂંસું નીકળે ને એમ તમે કોઈ આવો ઉપયોગ કરો કે નહીં ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો પાછા એમની વાર ફગાયા હોય તો માલના મોઢામાં જાય મારાના મોઢામાં જાય એને કરતા દી દેવા હાર હા આમ ગોટી કરીને આપી દો કે હા આપી દેવા તો ના હસવાય જાય હા હસવાય જાય હા એનો આવા વાસણ ને એવું બધું લઈ લે ભાઈ અમારે તો આવું ઊંધું હોય અહીંયા શું કરો બા ખાવા મીરા ભાઈ ખાવા મીરા હજી કોણ શાક લેવા ઈ હરી કોણ શાક આપ્યું ને હંસાય હા તે હું ખાઈ લઉં થોડુંક ઠીક આપણે હેનું બનાવ્યું આપણે ટમેટાનું વડીનું દરિયો કંઈક બનાવવા લાગે તો ભાઈ અમારે ઘરે હેનું શાક છે નહીં બતાવો તમને જાની સેવ ટમેટાનું લાગે સેવ ટમેટાનું હા હા સેવ ટમેટાનું મેં થોડું ભાઈ જોયું હતી જોયા વગર કેતી ઠીક તો જો ભાઈ એવું બધું છે અમારે ઘરે સેવ ટમેટાનું શાક છે તો આપણે તો અત્યારે તો કાંઈ ખાવાનું હોય નહીં બપોરે ખાઈ લ્યો તો ફેમિલી ગોદડી ને બોદડી ને એવું શું છે હાથી હેમાં કેમ એમ ઠીક એટલે ચાલી હા તો ભાઈ હાંધી તો આ ઠેલો કોનો છે હા અવિનેશ નો હે હા તો ભાઈ આ બધું બહાર પીડ્યું ઠીક તે કબરમાં બધું મૂકી દે પાછું શું અને આ ટેડી હા જો અમારા લગ્નમાં ગિફ્ટ આપી એ છે હા હા હો આને કાં બહાર રાખવા આને પગે તમે કેવો માણસ છો કે ખબર ન પડતી લ્યો લે ઈ પડી ગયેલું હતું એમને મોટું તારે કાંઈ નહીં પડી ગયેલું હતું ખોટી બસ હો જી પેલી બાજુ મૂકી દેતા હતા તે જાણે તમારે વીખી નાખ પછી ને બેઠો એક મૂકી નાખી આમાં તમે ઓલી ગોદી લાવ હતા ને હા આ ગમીને લીધા મામાના હોરા લીધા હા એને આ છોકરી છે સારું લ્યો ભાઈ જો એવું બધું આ બધું છે ને મૂકી દે આ છે રૂપાની ટોપી હા શેર તો કેવી લાગે તો શેર તો આ સાજાન લીધી આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી હા સ્ટેચ્યુ જ્યાં ત્યારે લીધી છે ભાઈ તો અંબુડો વાર હોય એટલે લાઈક ના પડે કેમ પણ એમ હો પણ મસ્ત લાગે લે બે ને અને આવા નખરા કરવાનો હવે આને આમ મૂકી આગળ જો ભાઈ આવા નખરા કરે છે આપણે એને બેહું ન કરે આપણને કે વધારે કંઈક કહેવાય જાય એ બાજુ બકાલામાં આટો મારવા આવો કેમ જીને કાંઈ બકાલું બકાલું છે બકાલું આવે પણ વરસાદ
પેલા આવતો નહીં યાર, તે કઈ આવ્યું નહીં. હવે આવ. મને તો આજ ખબર પડી કે અહીંયા એટલું બધું બકાલું સોંપે છે. આ તો બકાલું કરેલું જ છે પણ છે ને એક ભીંડો આવ્યો બીજું કાંઈ નહીં આવ્યું. આવશે ને એવું લાગે છે મને તો. એક બાજરી ઊભી, ભીંડા આવેલા હે ભાઈ તો. ભીંડું નહીં આવ્યું. ભીંડા આવેલા છે ને આ શું સોળી છે ને. આ હજી સોળી, આ ભીંડો, આ ગવાર. જો ભાઈ એવું બધું છે ઘેરે બકાલું કરેલું પણ હજી કાંઈ આવ્યું નહીં. એમ કેમ શું કંઈ ખબર ન પડી કારણ કે વરસાદ થોડોક સમય વચ્ચે ગેપ રહી ગયો કે એમાં હે ને કાંઈ વસ્તુ નહીં આવ્યું. હવે વરસાદ આવે રહ્યો, ત્યાં કચરા આવ્યા જ કરે, બોલ જાતો જ નથી. હા તો હવે કાંઈ ફૂલ સાપું નહીં બેસું કે નહીં. કાંઈ નહીં, અને એક ભીંડો આવેલો છે, એક બીજું કાંઈ આવેલું નહીં. હા બીજું કાંઈ નહીં એવું. આમાં ઘણું બકાલું છે ભાઈ જો આમ સોળા ને ગવાર ને ભીંડો ને એવું ઘણું બધું છે. સોંપેલી છે પણ વાયરલ તક તક ઊભી. દેખાતી ને વાયદા આમાં તુર તો મોટું મોટું થઈ ગયું. તું વેર હા ટમેટી સોંપ્યું, દેખાતું જ નહીં કાંઈ આમ. કાંઈ નહીં દેખાતું. હંધુ ઠકાઈ ગયું ભાઈ. આ દૂસો એવો થઈ ગયો કામ બધું જો ને બકાલા ને એકાદ એમ હંધુ જેમ લાગ્યું હંધુ નાખી દીધેલું છે. હા હા તમે એવી તો સોંપવું જ ખરું, ધીમે ધીમે. ધીમે આવું હે ભાઈ. તો જો બકાલું જો યાર ઘણા સમય પછી. તો ફાઇનલી ભાઈ બપોર થઈ ગયા છે ને બેસી ગયા છે જમવા. મસ્ત મજાનું જો સેવ ટમેટાનું શાક છે, રોટલો છે, બધું છે. જમવા બેસી જશે અને આ આપે છે છાશ. કાં હા સાહેબ આપી દો બધાને. હા કાંઈ કરી દીધી. દઈ દો. તો ફેમિલી મસ્ત મજાનું બધા જમી લીધા છે અને તોય આ અમારે ભૂખી છે ભૂખી. દેશી ડોડા કહેવાય. કાલ લેવા મકાઈ આ 4-5 છે ને આપણે રંગાભાઈ ડોડા વાટી લાવ્યા કે નહીં તે નાલ બે આવીને જ લેવા 4-5 હું લઈ આવે તો બાફી નહીં ખા. લ્યો મફત ચા. મફત ચા તું સો મફત છું. તમે તું તે છે ને ખાવા મળી બે. તો ભાઈ માંડવી છે 2-3 હિંગ. આ ગોદબેન ની ઓલેલી હા ના 4-5 સોર હતા કે નહીં તેમાં માંડી તોડીને નામ નાખી દીધી. બધું મફત જ કરવું છે. હા બીજું કંઈ નહીં, બધું મફત. લેતા હતા ને ગામમાં લેતો હોય તે તમને હું એમ તો ગામમાં લેતા હતા ને બાપશા બકર લેવા કોણ લે? હું ન જાતી હમણાંથી. કાલ કોણ ગયું? તાર બા એવા હાથ તળાયેલી? મારા બા તો આવે છે ને બકાલ લેવા. મારા બા કોઈ જે જિંદગીમાં બકાલ લેવા નહીં જાય નાલે હું આવે બકાલ લેવા. તો જો ભાઈ એવું છે ખાઈ પીને બધા હે ને હવે મકાઈ બાપી છે કે તો ખાઈ લી દેશી મકાઈ. અમેરિકન મકાઈ નહીં, દેશી મકાઈ. અમેરિકન મકાઈ હે ને ઓલા પનીર હા તળાઈ ના વાઢી નાખી અમેરિકન હે તે વાઢી નાખી કાંઈ નહીં હે હરી. કાંઈ નહીં વાઢી નાખી મને કહેતા વાઢી નાખી એમ. હા તે ન લઈ આવ્યા હેડો. મારે જવું છે કાંઈ. હા મેં જવું છે કાલ. તમારે નંજાત રેવાય મકાઈ ખાઈને બે નહીં રહે. હા જાઉં કાંઈ ન જાવ. કાંઈ જવું નહીં હો ભાઈ, કાંઈ જવું નહીં. જો અરવિંદ વ્યાજ્યા છે મીટિંગમાં ગયેલા છે એને તો મીટિંગ જ હોય ગમે ત્યારે હોય ત્યારે એને ભાગત ઘેરે રહેવાનું હોય ને આપણે જો મસ્ત મજાનું છે ને વ્યાવ્યા છે ઘેરે ને અમારે અવિનાશ જાય રમે. કા અવિનાશ? વાહ વાહ મારે હમું તો જા ભાઈ એને શરમ બહુ હમણાંથી બહુ લાગવા મળી ની ને અમારા બાબુ તો અમે બેઠા છે. જો આપણે તો ઘેરે હતા ને અમારા બા બકાલ લેવા ગયેલા હતા તે બકાલ લઈને વ્યાવ્યા છે તો બાને પૂછી હું બકાલ લેવા એમ હવે હું બકાલ લઈને વ્યાવ્યા કાઈ નતું બકાલું ભીંડા લાવી ભીંડા લઈને આવ્યા તો જોવાની અરે લે કાઈ નતું પણ બકાલું તો હા ભીંડા લઈને વી આવી પછી હા જો ભીંડા લઈને વ્યાવ્યા તો ભીંડાનું શાક કરવાનું છે ને. તો ભીંડા શાક બનાવી નાખો બીજું તો એનું કહીશું. હા તો ભીંડાનું શાક કરી નાખી. હા કઈ બધું આરતી કરવા જાવ ગણપતિ દાદાની. હે હા ગણપતિ દાદા આરતી ઉતારવા તો હે આવું? કોઈ જ નહીં હે? જતા જાવ કા. હા ભાઈ ગણપતિ દાદા બેસી જાય ઘણા દિવસ થઈ ગયા ક્યાં પણ આરતી ઉતારવા નહીં જા અને એમ તો પગે લાગવા નહીં જવાય. તું તો તાર જીત નહીં હું તો જીત નહીં હું તો આઈ નહીં જ છું. હારો હાલો તો પગે લાગતા આવીએ આરતી બારતી ઉતારતા આવીએ. હાલો હાલો હારો હાલો અમારા અહીં બાજુમાંથી ગણપતિ દાદા બેહાડેલા હે ને એક ભાઈ બંધ એને તો એને ઘરે જઈ આરતી ઉતારી આવીએ. તો ફેમિલી જો બધા આવી જશે અમારે બેન ને વિપોન બધા જોવામાં આવી જાય. હાલો હાલે હાલો ઓલા આવે તારે વાટ ઉભરો પડે ને એમ. વાટે રહેવું પડે. સીંડું છે એમ કે અહીં જઈને ડેલો હે આ દેલો છે તો હું તો ઓલા બાજુ ભાઈ આ બાજુ કઈ ભાઈ નહીં. કોણ ના કોણ ભણવા આવતું એટલે જ તાવ આવે બેન એટલે જ તાવ આવે તને. એમ તો તાવ નહીં આવતો અત્યારે કોઈ લાગે આમાં તાવ આવેલો છે એમ ખોટાડી ન આવે. હાવ ખોટાડી છો તાવ આવતો જ નહીં તને. મોઢું જવા થઈ ગયું એટલું તો મોઢું થઈ ગયું જવા હા તાવ આવ્યું એને તેવડું મોઢું થઈ જાય. હા હારો હાલો ભાઈ ગણપતિ દાદાને આરતી ઉતારી આવી.
તો ફેમિલી મસ્ત મજાના છે ને ગણપતિ દાદાની આરતી ઉતારી લીધી છે અને દર્શન પણ કરી લીધા છે. મજા આવી ગઈ હા હા મજા તો આવી જાય ને આરતી ઉતારવાની કોને મજા ન આવે. અને બેન અમારે ફોટા પાડે છે. તમારી મૂકવા થાય ને અમારે પાડવાના સાગર ફોટા તમારે પાડવાને પાડીને લીધા એક જ પાડ્યો ને લે તે કેટલા પાડવાનું આમાં ની ટોળી મૂકી હોય. લે તો જો ભાઈ તમે બધા ગણપતિ દાદાના દર્શન કરી લેજો. તો ફેમિલી મસ્ત મજાની ગણપતિ બાપાની આરતી ઉતારી અને એવા છીએ કાબેન. હાલો હવે હાલો આ બે થાય આ અમારું ઘર છે ભાઈ અને અહીં બાજુમાંથી બેહાડેલા ગણપતિ દાદા. શું કરે ટોળી સરાવ ટોળી. હે તને ખબર પડે સ્ટોરીમાં? હા આગળ સરાઈ દે તમે જોવો તો ખરા. આગળ સીડી જાય હારો હાલો તો ભાઈ હવે જાય ઓલા બધા હાલવા મીડ્યા છે આપણે ઘેરે જઈએ હવે. હા હા ના હતું રાંધી નાખ્યું ખાઈ લીધું ઠામડ બામડા ઉટકી ને રૂમમાં હોવાના આજ તો છે ને મને વિડીયો બનાવતા ભૂલાઈ ગયું. અરવિંદ ગયેલા છે બહાર મિટિંગમાં તો આવીને મને પાસે મને ખીજા હે એ કે તે વિડીયો ન બનાવ્યો તે ભૂલાઈ ગયું. પછી શું કરું હોવાનો ટાઈમ છે તારે વિડીયો બનાવું તો બસ વિડીયો અહીંયા સુધી વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને મળી જાય નવા બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.